તો આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય વડોદરામાં ચાલે છે આંકડાનો ધંધો। તો મંતવ્ય ન્યૂઝને પુરાવા મળ્યા, જેમાં સમાચારની કેનાલ પર મળી આંકડાની ચિઠ્ઠીઓ। સમા કેનાલમાં નંખાઈ છે આંકડાની ચિઠ્ઠીઓ। તો રત્ન કલ્યાણ જેવા આંકડાની ચિઠ્ઠીઓ મળી આવી છે। પોલીસે ચિઠ્ઠીઓ કબજે કરી આંકડાખોરની શોધખોળ હાથ ધરી છે। તો સમાચાર સામે આવ્યા છે, મંતવ્ય ન્યૂઝને પુરાવા મળી આવ્યા છે। સમાચારની કેનાલ પર આંકડાઓની ચિઠ્ઠીઓ મળી આવી। તો સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। તો સમા કેનાલમાં આંકડાની ચિઠ્ઠીઓ નખાતી હતી, રત્ન કલ્યાણ જેવા આંકડાની ચિઠ્ઠીઓ મળી આવી છે। તો બીજી તરફ પોલીસને ચિઠ્ઠીઓ કબજે કરી તમામ કહી શકાય કે તપાસ શરૂ કરવામાં આવી છે, કાર્યવાહી હાથ ધરાઈ છે। તો વડોદરામાં ચાલે છે આંકડાનો ધંધો, મંતવ્ય ન્યૂઝને પુરાવા મળી આવ્યા છે। સમાચારની કેનાલ પર આંકડાની ચિઠ્ઠીઓ મળી આવી છે। તો સમા કેનાલમાં આંકડાની ચિઠ્ઠીઓ નખાઈ છે, જેમાં રત્ન કલ્યાણ જેવા આંકડાની ચિઠ્ઠીઓ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી, ચિઠ્ઠીઓ કબજે કરી તમામ સામે કહી શકાય કે કાર્યવાહી હાથ ધરાશે। આંકડાખોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો અમે આપના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। મંતવ્ય ન્યૂઝને પુરાવા મળી આવ્યા છે, સમાચારની કેનાલ પર આંકડાની ચિઠ્ઠીઓ મળી આવી છે। તો વડોદરામાં આંકડાનો ધંધો ચાલે છે, મંતવ્ય ન્યૂઝને પુરાવા પણ મળી આવ્યા છે। સમાચારની કેનાલ પર આંકડાની ચિઠ્ઠીઓ મળી આવી છે। સંસ્કારી નગરી વડોદરામાં હજુ પણ કલ્યાણ અને રતનના આંકડાનો ધંધો ધમધોકાર ચાલતો હોય તેવા પુરાવા મળ્યા છે। મંતવ્યની ટીમ પહોંચી હતી સમા કેનાલ ખાતે અને સમા કેનાલ ખાતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ રીતના કલ્યાણ બંધ, રતન બંધ ની ચિઠ્ઠીઓ છે અને હું કેમેરામેનને કહીશ કે બતાવે આ કલ્યાણ બંધ નું આંકડો રમવામાં આવ્યો છે અને તારીખ પણ 19/4 ની બતાવવામાં આવી છે। એટલે 150 રૂપિયાનો આંકડો રમવામાં આવ્યો હોવાનું માહિતી મળે છે। બીજું એ જ રીતના રતન બંધની પણ ચિઠ્ઠીઓ મળે છે। અમને તો ખબર નથી કારણ કે અમે આંકડો રમતા નથી, એટલે ટીએ પણ છે, મહત્વની બાબત છે, અનેક આરબી છે, ટીબી છે, આ કયા આંકડા રમાય છે ખબર નથી, પરંતુ હજારો રૂપિયાના આંકડા રમાય છે ને આંકડાખોર એમની આંકડાની ચિઠ્ઠીનો નાશ કરવા સમા કેનાલનો ઉપયોગ કરી રહી છે। એટલે કહી શકાય કે આંકડાખોરો તેમના પાપનો નાશ કરવા સમા કેનાલનો ઉપયોગ કરે છે। ત્યારે વડોદરાની પોલીસ પર મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે આવી હજારો રૂપિયાની આંકડાની ચિઠ્ઠી સમા કેનાલ પર ખુલ્લેઆમ કરી પડી છે, તો પોલીસ કરી શું રહી છે? શું સમા પોલીસ આ રતન બંધ અને કલ્યાણ બંધ ની ચિઠ્ઠીઓ મેળવી અને એની જે ફોરેન્સિક ટેસ્ટ કરાવે કે આ અક્ષર કોના છે અને શું આંકડા રમાડનાર કસૂરવાર સામે પગલા લેશે? એ તો સમય જ કહેશે। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।